મારી વાડીએ છે ને દીપડાએ એન્ટ્રી કરી દીધી છે। આજ રાતે ભાઈ બગડાથી બોલાવી છે એટલે આજ આવી ગયા છે। હવે કઈ જાય એવું લાગતું નથી। કેમ લાગે હવે દીપડો જાહે? હવે નો જાય। દિયત ને ભૂણો આવે। દિયત ભાઈ ભૂણો આવે ને એટલે તો પટલાઈ કરાવી દે। આ સિક્કા તો લગભગ 90% લોકોએ નહીં જોયા। હવે તો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? એ હોપ કે બધા મજામાં જ છો। તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં। અને ફેમિલી વિચારમાં મસ્ત મજાના 9 વાગી ગયા છે। અને મિત્રો આજે છે ને આપણે રજા છે, શુક્રવાર છે। અને ફેમિલી જો અત્યારે મસ્ત ઘેરે ઊભા છે। અને ફેમિલી છે ને આપણે ઘરેથી વ્લોગને કરી દીધો છે કન્ટિન્યુ। અને ફેમિલી જો મસ્ત અત્યારે ઊભા છે, 9 વાગી ગયા। અને અમારે જો ભાઈ ને દીદી ને બે રમે છે અત્યારમાં। ફેમિલી અત્યારમાં છે ને સુરજ દાદા તો ઘણા માથે ચડી ગયા જો, કેમ કે અત્યારે છે ને ફેમિલી 9 વાગી ગયા અને આપણે ઘેરે હતા અત્યારે। અને આ જો જય માતાજી બધાને। અને જો અત્યારમાં ટાઈડ ની ઠામડા ઉઠ હાડવું એમ નથી થાતું છે, બહુ ટાટું છે, બહુ ટાટું છે હે? હા જો ગોટો વળીને તો બેઠી હો, ઠામડા કઈ ઉઠતી હતી? કઈ નહીં, હળવું ઉઠ્યા કરે। ઉટકવા જો કે પીડા રેવા દેવાય? હે પીડા રેવા દેવાય? પીડા નો રેવા દેવાય ને, તો ઉટકવા જો ને ટાઈડ ના ટાઢું પાણી છે બોવાનું। આજ ગરમ નથી, નકર રોજ ગરમ હોય। આજ કર નખાય ને, આ શું છે? આજ કઈ નહીં, આ બે નવરાવા છે, કાલ નહોતા નવરે। તો ફેમિલી જો અત્યારમાં તો છે ને અમારે વિધુબેન ને બે રમે છે। અને આ જો ઠામડા ઉટકવાનું કામકાજ ચાલુ છે। અને આપણે છે આજે રજા, રજા છે ને આજ છે ને શુક્રવારની આખી રજા છે। અને આજ તો છે ને ફેમિલી જો આ થાંભલી છે ને આ ભાંગી ગઈ છે, આજ નાખવી જો હે કા સારું નાખી જો તું। અને આજ છે ને ફેમિલી એક વાત કહી દઉં ને, આજ છે ને અમારે ભાઈ અમારી વાડીએ છે ને દીપડાએ એન્ટ્રી કરી દીધી છે। આજ રાતે ભાઈ બગડાથી બોલાવી છે એટલે આજ આવી ગયા છે। હવે કઈ જાય એવું લાગતું નથી। કેમ લાગે હવે દીપડો જાહે? હવે નો જાય। હે હવે નો જાય, હવે નો જાય। તો ફાઇનલ છે ને ફેમિલી આજ રાતે દીપડાની એન્ટ્રી થઈ ગઈ છે। હવે જોઈએ આપણને ક્યાં હગડ હતા? જાપે હગડ હતા, જાપે હતા ને। તો ફેમિલી ભાઈ દીપડા ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે વાડીએ। હવે કઈ નક્કી નહીં, કેમ કે અમારે અહીંયા બાજુમાં આપડા વ્લોગ જોતા એને ખબર હોય તો ગાડર બકરાની જોક છે। તો એ લોકોએ તો સાંજે શું છે જોયો હોય છે, બાકી આપણે તો જોયો નથી, પણ એન્ટ્રી થઈ ગઈ છે। કેમ કે તમે જોવો ભાઈ અમારે ઝાડવાની એવું બધું બહુ છે મસ્ત, બરોબર। તો ફેમિલી આજના વ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, અને વ્લોગ રહેવાનો છે મસ્ત। તો વ્લોગમાં બન્યા રહેજો ને આપણે। અને અમારે બેન જો આ બી હેના લઈને આવી તું? સૂર્યમુખી ને? તો ભાઈ બે બારું જો સૂર્યમુખી નો બી લેવા। અને ફેમિલી છે ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે, કેમ કે વ્લોગ રહેવાનો છે એકદમ મસ્ત રહેવાનો છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફેમિલી જો આજ જવાનું છે બાટલો ભરવા, કેમ કે જો આ બાટલો કાઢીને ચાર થઈ ગઈ છે ને, બાકી આપણે આજ રજા છે ને એટલે રજાનો લાભ લે છે બાટલો ભર। કેટલા દીથા ખાલી છે? કેટલા દીથા? 10-15 દી થઈ ગયા છે। હા સાચી વાત છે ભાઈ, 10-15 દીથા છે ને બાટલો ખાલી છે। હા ભાઈ બળતણે છે ને, બળતણે ચા પાણી કરવામાં છે ને વારો લાગે। અને બાકી જો સોપડી લઈ લીધી છે આપણે, તો ભાઈ છે ને ઉજ્જવલ યોજનાનો બાટલો છે આપણે। તો એક વાર ભરીએ કેટલો હાલે? 4-5 લઈ લે। હા એક બાટલો ભરીએ ને તો 4-5 એટલું જ હોય જાય, ખાલી ચા કરવાનો। બાટલો દિવાળીએ ભર્યો છે। હા તો ભાઈ દિવાળીએ ભર્યો તો એટલે આમ ગણો ને તો દિવાળીમાં જ બધા હોય, એને લીધે થોડોક વધુ વપરાય। બાકી અમે 2-4 જણા ઘેરે હોય કા, ઓછામાં ઓછા છે ને 3 મહિના તો હોય જ જાય એમ। તો ફેમિલી છે ને આપણે હવે બાટલો ભરી આવી, અને હજી આને સાફ કરવાનો છે, અને ગાડીએ બાંધવાનો છે ભાઈ। તો એવું બધું ઘણું કરવાનું છે। તો આપણે પેલા છે ને બાટલો ગાડીએ બાંધી દઈએ। ફેમિલી છે ને આજે આનો બાટલો ભરાશે નહીં એવું લાગ્યું, કેમ કે બાટલો દોરીએ બાંધીને આપણે 4 કર્યો ને ફેમિલી, ત્યાં બાંધી દીધો કમ્પ્લીટ કર્યું ને, તો ભાઈ જો ગાડીમાં છે ને આગલા વ્હીલમાં છે ને આમાં પંચર પડ્યું, જો હવા નથી થામુકી, બરોબર। એટલે ભાઈ છે ને આજે એનો બાટલો ભાગશાળી નહીં, કેમ કે આપણે હેરાન થવાનું હશે એવું લાગે કા ભાઈ એવું જ છે। તો પેલા તો છે ને ભાઈ ફેમિલી પંચર કરાવવા જવું જોઈએ, ગાડી છે ને ભાઈ પંચર પડ્યું, બાકી બાટલો આજ નહીં ભરાય એવું લાગે। તો ભાઈ પપ ઘેરે હતો, આપણે એક ટ્રાય મારી જોઈએ, પપ થી હવા પૂરીને જો પોગી જાય ને એટલે ટ્રાય મારીએ એક પપ થી।
ભાઈ પોપે જૂનવાણી સારી રહેતોય નથી. જા આ કઈ લોક થતો નહીં હે ભાઈ રહે નહીં એવું લાગે હે. જો જો કઈ રહે નહીં. તો ફેમિલી છે ને આપણે પેલા તો પૂરી લઈએ હવા, કેમ કે આ લોક કઈ રે એવું છે નહીં, બરોબર. પછી જો પોગી જાય ને દુકાન સુધી પોગી જાય એવો જુગાડ કરવાનો છે ખાલી. આપણે હવા પૂરી લીધી, જુગાડ કરી નાખ્યો, પોગી જાય. ને બાકી જો બાટલો બાંધી દીધો હે. અને હવે તો છે ને લગભગ હવા જાહે નહીં, કેમ કે હવા ગળી એવું લાગ્યું હે. તો હવે છે ને બાટલો તો ભરવો જ જોઈએ, એમાં હાલશે નહીં હાલે. લીધો આપણે છે ને બાટલો લઈને આવી ગયા છે ગોડાઉન ની. અને ભાઈ જો આ છે ગોડાઉન, બાટલો લઈ આવ્યા. ભાઈ નવો બાટલો લઈ લીધો ને યોગેશભાઈ જો માવો બનાવે. ભાઈને લેતા આવ્યા હતા આપણે હારે, કા ભાઈને હારે લેતા આવ્યા હતા. ભાઈ બાટલો આપણે ગોડાઉન બદલાઈ લીધો. અને ભાઈ મોસુથી આજ બાટલાનો મેળ તો આવી ગયો છે. ને ફેમિલી જો અહીંથી છે ને આ ગોડાઉન છે, અહીંથી બાટલો લઈ લીધો છે. અને ભાઈ માવો બનાવે, માવો ખાઈને પછી આપણે હવે નીકળશી ઘેરે, કા પછી નીકળીએ ઘરે. ઘેરે આપણે વ્યવાસી ઘેરે બાટલો લઈ. ભાઈ જો બાટલાને ઉતારી દીધો છે. અને ભાઈ તો માવા વાળી ચોળો છે હજી. અને હવે છે ને આપણે ઘેરે આવી ગયા ને હજી છે ને ભાઈ ને ઉતારવા જવાનું છે, કા વાડીએ ટ્રેક્ટર લેવા જવાનું છે. ભાઈ ટ્રેક્ટર લેવા જવાનું છે ભાઈ વાડીએ. હજી ભાઈ ને આપણે ઉતારવા જવા દો. બાટલો આપણે ઘેર મૂકી દીધો. અને હવે પેલા છે ને ભાઈ માવો છોડી લઈને એટલે સીધા વૈયા જાવ ભાઈ ને ઉતારવા વાડીએ. ભાઈ પોગી ગયા છે વાડીએ. ભાઈ ને જો ટ્રેક્ટર લઈને જવાનું છે ઘેરે, કા એમ કે બાટલો ભરાવાનો હતો ને એટલે અહીંથી વાડીએથી લઈને રસ્તામાંથી લેતો ગયો હતો. ને ભાઈ ની વાડી જો ઘઉં ને આ શું છે જાય સીડા ને એવું બધું છે. આ રીતની છે ભાઈ વાહડા તો ભાઈ ની વાડી મસ્ત છે, કા તો હવે આપણે અહીં મેકી અને વૈયા જાહું ઘેરે, કેમ કે હવાર દીના બાટલા એ આજ લોહી પીધેલું હતું ને, ખબર જ છે ને આપણે, તમે આગળ જોયું એમ. એટલે ભાઈને ઉતારી દીધા ને આપણે છે ને આપણી ખખી લઈને હવે પાછા ઘર બેઠા થઈ જાય. અને હવા બાર થઈ ગયા, ખાવાનું ટાણું થઈ ગયું, એવું બધું થઈ ગયું છે. અને બાકી જો ભાઈની વાડીએ બોર ના જલસા છે. કેવા બોર આવી ગયા, આવું જો હે નિરાચે ખાવા. ભાઈ જો સણિયા બોર છે. બહુ પાક્યા ને ચારે હેડે ભાઈ વાડીના ફરતા હેડે છે ને બોર છે. ને ઘઉં ને બધું તમે જોવો ફરતા હેડે. તો હાલો હવે આપણે સીધા જઈ ઘેરે, બોર ખાવા આવશું પછી કારક. શાક ક્યાંનું બનાવ્યું? અડદની દાળ બનાવી. અડદની દાળ બનાવી. અમારી બેન જો ઉંબાડિયા કરે રહેવા દે. અડદની દાળ બનાવી. તો ભાઈ જો મસ્ત તમને બતાવી દો. અડદની દાળ બનાવી છે, જો ધવાડા કાઢે મસ્ત. અડદની દાળ અને જો રોટલા થાય છે, અને બાકી બીજા રોટલા છે આ બનાવે છે, કા કેટલા બાકી 5 જ છે ને? હવે 5 જ ગળવાના હોય ને આપણે. 1 વાગી ગયો ખબર હે. આગળ 5 રોટલા ઘટતા હું વાર લાગે. અત્યારે જો રોટલા ને એવું થાય છે. અને મારી બાએ જો ભેંસ છોડી છે પાવા, એક ભેંસ પાવાની છે. તો એક જ ભેંસ પાવાની છે આ. અને બાકી તમને ફેમિલી બતાવી દઉં તો જો અમારી બેન છે ને આ સિક્કા રમે. અને આ સિક્કા તો લગભગ 90% લોકોએ નહીં જોઈ આવે. તો જો આ ફેમિલી છે ને આ ઓલ્ડ સિક્કા છે. તો અમારે બેન જો રમે છે. બાકી તમે જોવો ને તો જો આ છે 10 પૈસા આ રીતના, બરોબર. અને ફેમિલી છે ને આ જો આ ઘણા કે ને આના, તો આ એક આનો છે, આ છે ને એક આનો છે. તો આવા તમે જોવો ને તો ઘણા છે. અમારી બેન જો રમે છે. તો ફેમિલી જો આ બધા ઓલ્ડ સિક્કા છે એકદમ. તો વિશ્યાન દશ્યાન આ બધા કે ને વિશ્યાન દશ્યાન આના ને પા ને એવું બધું. તો ફેમિલી એવું છે અમારે જો દીદુ રમે છે. એટલા બધા પૈસા કોને ખબર એના હાથમાં ક્યાલી આવી ગયા હોય. તો ઘણા બધા ફેમિલી છે. તો તમે જો આ બધું જૂનવાણી નાણું છે. તો ઘણું બધું છે અમારે જો વિધુબેન રમે છે. તો ફેમિલી છે ને કોમેન્ટ કરજો કેટલા લોકો આપણે જે સલ્લી નાણું જૂનું છે ને, જે આના 10 પૈસા ને 20 ને એવા ઘણા, તો કોમેન્ટ કરજો. બીજો અત્યારે છે ને આપણે સવારે વાત થઈ એમ છે ને અહીંયા આપણે થાંભલી બદલાવવાની હતી. તો ફેમિલી એમાં એવું હતું છે ને ઉધી ખાઈ ગઈ હતી. એટલે
થાંભલી ભાંગી ગઈ છે ને ભાઈ છે ને અહીંયા અમારે કેળો છે, તમે અહીંથી જોવો ને તો જો બધું ઓલું થઈ ગયું, આમ ધાર લાગે એટલે અહીંથી ગમે એ જનાવર છે ને આવી ન એક, એટલે આપણે છે ને અહીં ઝાપલો હતો ને આ થાંભલી ભાંગી ગઈ હતી આપણે, તમે જોવો ને તો જો થાંભલી નાખી દીધી. અને ફેમિલી છે ને આ મીઠું નાખવું પડે, એમાં એવું થાય કે છે ને આ ઊધી ખાઈ જાય એટલે આપણે જો ગાળ નાખી અને થાંભલી હવે છે ને આપણે ખોડી દઈએ. ફેમિલી છે ને આને ધરબ બી જોઈએ હરકી, કેમ કે એને કરતો નીકળી જાય. તો ફેમિલી છે ને થાંભલી આપણે ધરબી દીધી છે હજળ, બરોબર. અને હવે છે ને આપણે જો વાહે ઓલો એ છે ને વાહડાની હોટલી પડી બાંધી દેવું, અહીં જગ્યા છે ને એટલે થઈ જાય હજળ. આપણે બાંધી દીધું, અહીંયા વાહડાની હોટલી બાંધી દીધી અને આ થાંભલી ફોડવાની હતી, થાંભલી ફોડ નાખી. એટલે હવે છે ને આ ઝાડ આવી રીતે રહી જાય આખી, એટલે હવે આ હરખું થઈ ગયું છે, બરોબર. ઘણો ટાઈમ લાગ્યો ને હરખું થઈ ગયું એને અત્યારે ઘેરે છે. અને મારા પપ્પા જો અત્યારે ખાતર ભાંગે છે, ખાતર છે ને બાજરીમાં નાખવાનું હોય, બાજરી એટલે ખાતર ભાંગે છે. અને આપણે સવાર દીનું જો હરખું કરતા હતા, તો અત્યારે છે ને માઇન્ડ હરખું થઈ ગયું છે. અને હવે ફેમિલી છે ને થોડાક વાળા ને એવું બાંધવાનું છે, તો આપણે જાહો હવે વાળા ને એવું બાંધવા. અહીંયા વાળાને ફીંડલું લઈ લીધું કા, અને અમાર ટકો જો વાળામાં જ નીકળે, એ નીકળ ટકો તૂટી જાય તારો, હવે ટકો નીકળી ગયો, પકડ લઈ લીધું. અને ફેમિલી છે ને આપણે જો અહીંયા વાળા બાંધવાના, આખા ઓલામાં વાળા બાંધવાના છે અહીંથી. અને ફીંડલું લઈ લીધું કા, સફળ થાય એને ટકો છે ને જો ચપ્પલ પહેરાવી મને કે તાર સફળ દેજો. તો ફેમિલી છે ને આમાં બધે વાળા બાંધવાના છે, કેમ કે આપણે છે ને જો આખી ધાર છે ને આમાં ભૂણા જનાવરની બહુ થોડીક અત્યારે રજાડ છે. તો આજનો વ્લોગ ફેમિલી છે ને આપણો બહુ લાંબો થાય, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને પહેલા તો છે ને આપણે આમાં બધે છે ને વાળા બાંધી તો આપણે વાળા બાંધી એ પાપડી લેવા કા, પાપડી લેવા એટલી ઉતારી પાપડી લેવા એ વાળા બાંધી. અને આ બેન ભરું જો તમે એટલી પાપડી ઉતારી, સાંજે શેનું શાક પાપડી નું કરવાનું છે? પાપડી નું રીંગણા બે ત્રણ તોડ લેવી હારા. પાપડી ને રીંગણા નું શાક સાંજે કરવાનું છે ભાઈ. અને જો આ રીંગણા ઉતારે, આમાં રીંગણા છે કા, આ કેવું છે? આમાં ઘણા રીંગણા છે, જો આને તોડ્યું નથી, કઈ રીંગણા જ નથી, સમરાઈ ગઈ છે. એટલે રીંગણા છે. તો ફેમિલી છે ને આજે સાંજે રીંગણા પાપડી નું શાક છે. અને બાકી અત્યારે આપણે આવ્યા હતા અહીંયા વાડીએ ઘઉંના હેડે પાપડી ને એવું લેવા કા, બકાલું બધું લેવા. પછી દિયાત ને ભૂણો આવે છે, દિયાત ને ભૂણો આવે, ભૂણું આવે ને એનાથી તો પટલાક્યું કરાવી દે, કેમ કે વાહે થાય એવું છે. એટલે બાકી જો આપડી વાડી છે ને પાછળ જો ફેમિલી ઘઉં ઉભા, જો આપણે શાકભાજી બકાલું બધું લઈને વિયેવા છે, ઘેર વિયેવા છે કા. અને જો કાસરીમાં બધી શાકભાજી બધા મસાલો બધું તોડી લીધું હે ભાઈ, બકાલું ને બધું લાવવાનું હતું લઈને વિયેવા ને હાલમાં શાક નું બધું કમ્પ્લીટ કરી લીધું હે. અને મારા બા જો ટાંડા સોડ્યા છે, માલ પાય છે. અત્યારે માલ પાવાનો ટાઈમ થઈ ગયો છે ને 6:45 થઈ ગયા છે. જો અત્યારે માલ પાવાનો ટાઈમ થઈ ગયો. તો ફેમિલી એવું છે અત્યારે. તો ફાઇનલ છે ને ફેમિલી, હવે આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરીશું. ઉમ્મીદ છે કે ભાઈ તમને બધાને આજનો આપણો વ્લોગ પસંદ આવ્યો હોય. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. ટાટા.